નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આખરે ઘણા લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જીત થઈ છે, કારણ કે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાને લઈને મહત્વની જાહેરાત કરી દીધી છે. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ. છેલ્લા ઘણા સમયથી જે કહી શકાય કે ભૂખ હડતાલ અને આંદોલન તેમજ ધરણા પર બેઠેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની આખરે જીત થઈ છે, કારણ કે રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને રાજ્ય સરકાર જે છે તે પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે અને સરકારે માનદ વેતન તૈયાર કરવાની જે તૈયારીઓ છે તે સરકારે કરી દીધી છે. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ કે આંગણવાડી કર્મચારીઓને માનદ વેતનમાં વધારો મળવાના જે સમાચાર છે, તો હવે કઈ રીતે જે છે તે તો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈને પ્રસ્તાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે. ગત રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રાજ્યની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ગત 28 નવેમ્બરથી પોતાની માંગણીઓને લઈને ધરણા કાર્યક્રમ તેમજ કામથી અળગા રહેવાને લઈને આંદોલન કરી રહ્યા છે, તો તેમના માનદ વેતનમાં વધારો કરવાનો જે છે તે તૈયારી સરકારે આદરી દીધી છે. ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો માટે સારા સમાચાર છે. પુષ્કરસિંહ ધામી રાજ્ય સરકાર રાજ્યમાં 40,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા જઈ રહી છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગે આ માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી તેમની પડતર માંગણીઓ માટે આંદોલનો કરી રહ્યા છે, પરંતુ હવે તેમના માનદ વેતનમાં વધારો થવાની તૈયારી સરકારે કરી દીધી છે. ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકાર માનદ વેતનમાં બંને સંવર્ગોના 1,600 રૂપિયા એટલે કે 1,600 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો વિભાગનો મજબૂત પાયો છે, જે ઘણી બધી યોજનાઓમાં અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે સરકાર માનદ વેતન વધારાની માંગણી અંગે સકારાત્મક છે. આંગણવાડી કર્મચારીઓની માંગણીની વાત કરીએ મિત્રો, તો રાજ્ય સરકારે રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રીએ માંગણીઓ રજૂ કરી હતી, જેમાં નિવૃત્તિ સમયે એકલે લાખ રૂપિયાની એક સાથે રકમ અને દર વર્ષે 5% વધારો આપવાની માંગ કરવામાં આવી હતી. સુપરવાઇઝર પદ માટે ટૂંક જ સમયમાં અરજીઓ મંગાવી અને જે અનુભવી કાર્યકર બહેનો છે તેમને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી એટલે કે પ્રમોશનનો મુદ્દો સૌથી મહત્વનો હતો અને કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર લેખિત ખાતરીમાં અથવા આદેશ ન આપે ત્યાં સુધી હડતાલ અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. અને મિત્રો, સરકારે 2024માં આંગણવાડી કાર્યકરો, ભોજન માતાઓ અને આશા કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક મુખ્ય સચિવ, આનંદકાલીન અધિક મુખ્ય સચિવ અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિએ તેમની વિવિધ માંગણીઓ પર વિચાર કરવાનો હતો. ત્યારબાદ મિત્રો, નિયમિત બેઠકો યોજાઈ હતી, જ્યાં તેમની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સૂચનો કરવામાં આવતા હતા. તેના આધારે સરકારે હવે માનદ વેતન વધારા માટેના પ્રસ્તાવ સાથે ઝડપથી આગળ સરકાર વધી રહી છે. આમ, ઉત્તરાખંડના આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ઉત્તરાખંડ રાજ્ય સરકારના મહિલા અને સશક્તિકરણ તેમજ બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ ઉત્તરાખંડમાં 40,000 કરતાં પણ વધારે છે, તો તે બહેનોના માનદ વેતનમાં 1,600 રૂપિયાનો વધારો કરવાનો રહેશે અને પુષ્કરસ્વામી સરકાર જે છે તે ઝડપથી તૈયારી કરી રહી છે. આગામી મિત્રો વાત કરીએ 5 થી 7 ડિસેમ્બરની વચ્ચે, તો આ બાબતને લઈને ઉત્તરાખંડ સરકાર દ્વારા એક ઓફિશિયલ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે. એક પરિપત્ર બહાર પાડવામાં આવી શકે છે અને જે આ કર્મચારીઓના પગાર વધારા છે તે 1 ડિસેમ્બર 2025થી લાગુ થઈ જાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આમ, હવે ઉત્તરાખંડ સરકારના આ આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ગત 14 નવેમ્બરથી કામથી અડગ અને કહી શકાય તેવી વિધાનસભા ઘેરાવા તેમજ ભૂખ હડતાલ અને આંદોલનો કરી રહ્યા હતા તેવા મહિલાઓની હવે જીત થઈ છે. સરકારે ક્યાંક ને ક્યાંક આ મહિલાઓના આંદોલન સામે આ પગાર વધારો આપી માનદ વેતન વધારી તેમને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે હડતાલને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.